ઉત્તર ગુજરાત બાદ સુરત જિલ્લામાં નહેરમાં ભંગાણનો સિલસિલો શરૂ થયો છે। માંડવીના હરિયાલ ગામ પાસે કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ભંગાણ થયું, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા। નહેરમાં ભંગાણ થતા સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા અને કેનાલમાં પાણી બંધ કરવાની સૂચના આપી। જો કે કેનાલનું સમારકામ અને ફરી પાણી શરૂ કરવામાં 3 થી 4 દિવસનો સમય લાગી શકે છે। ખેડૂતોનો દાવો છે કે આ પહેલા પણ કેનાલમાં ભંગાણ થયું હતું અને ફરી એક વખત ભંગાણ થયું છે, જેના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે। નહેરમાં ભંગાણ સતત વધી રહ્યું છે। અગાઉ ઉત્તર ગુજરાતમાં પણ આવી રીતે કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડતા રહ્યા છે અને હવે સુરત જિલ્લામાં પણ એક પછી એક આવી ઘટનાઓ બની રહી છે। ભંગાણ થતા કેનાલમાં પાણી બંધ કરવાની સૂચના આપી છે, કેમ કે આ ભંગાણના સમારકામ પાછળ 3 થી 4 દિવસનો સમય લાગી શકે છે। સુરત જિલ્લામાં ફરી એકવાર કેનાલમાં ગાબડું પડ્યા હોવાની ઘટના સામે આવી છે અને હાલ આપણે સ્થળ પર છે। માંડવી તાલુકાનું હરિયાલ ગામ છે અને જે કેનાલ દેખાય છે એ કાકરાપાર જમણા કાંઠે કેનાલ છે અને ત્યાં છે તે આ જે એક કોન્ક્રીટનું સ્ટ્રક્ચર છે તેની અંદર હાલ છે તે ભંગાણ સર્જાયું છે। અંડરગ્રાઉન્ડ જે છે તે બાકોરું એક પડ્યું છે કેનાલ તૂટીને અને તેની અંદરથી પાણી છે તે બીજી તરફ વહી રહ્યા છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે અંડરગ્રાઉન્ડ જે બાકોરું પડ્યું છે તેની અંદરથી પાણી છે તે સામેની તરફના જે ખેતરો છે, પડતર જમીન છે તેની અંદર હાલ છે તે વહી રહ્યા છે। વહેલી સવારે ખેડૂત જ્યારે અહીંથી પસાર થઈ રહ્યા હતા પોતાને ખેતરે જવા માટે, ત્યારે તેમને આ નજરે પડ્યું હતું અને તેમણે છે તે સિંચાઈ વિભાગના અધિકારીઓને જાણ કરી હતી। સિંચાઈ વિભાગ હાલ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યું છે અને તેની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ કેનાલ હાલ છે તે ફૂલ જઈ રહી છે, જેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા ઉપર કાકરાપાર જે સિંચાઈ વિભાગ છે ત્યાં કેનાલ બંધ કરવા માટે પણ કહી દેવામાં આવ્યું છે અને આ પાણી બંધ થતા ઓછામાં ઓછા 4 થી 6 કલાક જેટલો સમય નીકળશે અને 4 થી 6 કલાક કેનાલ બંધ થયા બાદ છે તે આ રિપેરિંગ કામ છે તે કાલ શરૂ કરવામાં આવશે। હાલ છે તે સિંચાઈ વિભાગના અધિકારી આપણી સાથે છે, તેમની સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જે જણાવો આપનું નામ। હું દિવ્યેશ સાકરિયા, સેક્શન દિવ્યેશભાઈ, શું ઘટના બની છે, કઈ રીતે આ બાકોરું પડ્યું ને આ ભંગાણ થયું? આજે વહેલી સવારે આપણે આ સ્થળ પર લીમોદરા પાસે કાંકરાપાર મુખ્ય કેનાલ છે તેમાં ભંગાણ સર્જાયું છે। રેગ્યુલર ઇન્સ્પેક્શન દરમિયાન આ બાબત ધ્યાનમાં આવેલી છે। સ્ટ્રક્ચર વર્ષો જૂના હોય અને મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોય છે, પરંતુ આ ઘટના આજે બનેલી છે। વહેલી તકે કામગીરી હાલના સમયે ચાલુ જ છે અને વહેલી તકે પાણી પૂર્ણ શરૂ થાય એ માટે પ્રયત્ન ચાલુ જ છે। કેટલા સમયમાં આ પાણી બંધ થશે અને આ રિપેરિંગ થતા કેટલો સમય લાગશે? આશરે 2 થી 3 દિવસ થશે। હાલમાં પાણી ઓછું કરવા માટે ઉપરથી કરેલું છે। ધીમે ધીમે પાણી બંધ થાય એટલે સ્થળ નિરીક્ષણ કરીને ધ્યાન ઉપર આવશે। જે તરફ આ ખેતરોમાં પાણી જઈ રહ્યા છે એ તરફ ખેતીને કોઈ નુકસાન કે ખેતરોમાં પાણી ભરાયા છે? હાલના સમયે પાક કાપણી થઈ ગઈ છે એટલે ખેડૂતોને એવું કંઈ ખાસ નુકસાન નથી અને અહીંયા નીચેથી ડ્રેન નીકળે છે એટલે ખાડી જ છે, તો ખાડીમાં પાણી વહી જાય એ માટે રસ્તો કરી આપેલ છે હાલના સમયે। બિલકુલ, તો જે રીતે જે જગ્યા પર ભંગાણ સર્જાયું છે તેની નીચે છે તે એક સાયફન પણ છે તે ક્રોસ કરવામાં આવી છે અને તે સીધી ખાડીમાં જઈને મળે છે, જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન નથી થયું, પરંતુ જે પાણી છે જે કેનાલમાં ભંગાણ સર્જાયું છે, પાણી બંધ થતા 4 થી 6 કલાક થશે અને પુનઃ પાણી શરૂ કરવામાં, કેનાલ રિપેરિંગ કરવામાં 2 થી 3 દિવસનો સમય જેટલો લાગવાની હાલ શક્યતા દેખાઈ રહી છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। આજે સવારે અહીંયાથી પસાર થતા હરિયાલ ગામના ખેડૂતોએ અમારા ગામમાં પિયત મંત્રીને જાણ કરતા અમને પણ વોટ્સઅપ દ્વારા ખબર પડી કે ગાબડું પડ્યું છે અને અમારું અહીંયા જ ખેતર છે, તો સવારમાં આવતા જોયું તો એક ગુમ મારફતે અહીંયા પાણી વહી રહ્યું છે ને તાત્કાલિક ધોરણે નહેર ખાતાવાળા આવી અને પાણી ઓછું કરવાની તજવીજ કરી છે અને થોડું ખેતરની અંદર પાણી જઈ રહ્યું છે। એક ખેડૂતે માયું પોયર્યું છે પણ એને પણ પાણી અંદર ઘૂસી ગયું છે। નહેર ખાતાવાળા 4 થી 5 કલાકમાં બંધ થાય એવું રાખે છે આશા, અને 2 દિવસની અંદર ચાલુ કરી દઈશું, બની જાય એવું તૈયારી છે। આ શેરડી રોપવાવાળાને થોડી તકલીફ પડશે, કારણ કે અત્યારે જ શેરડીનું રોપાણ ચાલી રહ્યું છે એટલે પાછળના બધા જ ખેડૂતોને 2 દિવસ બંધ થશે એટલે 4 થી 5 દિવસના ડિફરન્સ પડશે શેરડી રોપવામાં, એટલે થોડું નુકસાન તો થાય।